નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, પગાર પંચને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 8મો પગાર પંચ છે, જેની મંત્રાલય દ્વારા સ્પષ્ટ ના પાડવામાં આવી રહી છે। નાણાં મંત્રાલયનો જવાબ છે, જે તમને આશ્ચર્યચકિત કરી દેશે। પરંતુ નવા પગાર પંચને લઈને જે પગાર મર્યાદા, વેતન મર્યાદા વગેરેને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દેશના 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોએ એ જાણવા માટે રાહ જોઈ રહ્યા છે કે 8મો પગાર પંચ ક્યારે રચાશે અને તે અંગે નાણાં મંત્રાલયે શું જવાબ આપ્યો છે। તો દેશના 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ સમય સૌથી મોટો પ્રશ્ન એ છે કે 8મો પગાર પંચ ક્યારે રચાશે। તો મંગળવારના રોજ એટલે કે 3 ડિસેમ્બર 2024ના રોજ આનો જવાબ મળી ગયો છે। નાણાં મંત્રાલયે કહ્યું છે કે નજીકના ભવિષ્યમાં 8મા પગાર પંચની રચના કરવાની હાલમાં કોઈ યોજના નથી। આ જવાબ 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો ફટકો હોઈ શકે છે, જેઓ 8મા પગાર પંચની રચના પછી તેમના મૂળ પગારમાં સુધારો, ભથ્થા, પેન્શન અને અન્ય લાભોમાં સુધારો કરવાની રાહ જોઈ રહ્યા હતા। તો હવે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હાલમાં 8મા કેન્દ્રીય પગાર પંચની સ્થાપના માટે સરકાર સમક્ષ કોઈ પ્રસ્તાવ વિચારણા નથી, પરંતુ રાજ્યસભાના સાંસદો જાવેદ અલી ખાન અને રામજીલાલ સુમને પૂછ્યું કે શું કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2025-26માં નવા પગાર પંચની જાહેરાત કરવાનું વિચારી રહી છે। તો 8મા પગાર પંચ અપડેટ વિશે 8મા પગાર પંચ ક્યારે સુનિશ્ચિત થયેલ છે? તો સામાન્ય રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થા અને સુવિધાઓનું મૂલ્યાંકન કરવા અને તેમાં ફેરફાર માટે સૂચનો આપવા માટે દર 10 વર્ષે કેન્દ્રીય પગાર પંચની રચના કરવામાં આવે છે। આ માર્ગદર્શિકા ફુગાવાના દર અને અન્ય બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવે છે। 28 ફેબ્રુઆરી 2014ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 7મા પગાર પંચની રચના કરી હતી અને તેમને 19 નવેમ્બર 2015ના રોજ તેના પરિણામો રજૂ કર્યા હતા। તો હવે 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો જાન્યુઆરી 2016માં આવી હતી અને 10 વર્ષની દ્રષ્ટિએ 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026ના રોજ લાગુ થવું જોઈએ તેવું દેખાવામાં આવી રહ્યું છે। ધન્યવાદ।